નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, યુજીવીસીએલ દ્વારા તેનો ફર્સ્ટ એલાઉન્સમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આપણે આજે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, યુજીવીસીએલ દ્વારા અહીંયા એક તેનો ફર્સ્ટ એલાઉન્સમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો કંપનીના પ્રવર્તમાન ભરતીના નિયમો અનુસાર એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ લાઇનમેન ટ્રેડમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલની તાંબા હેઠળની મહેસાણા, સાબરમતી, પાલનપુર અને હિંમતનગર વર્તુળ કચેરીમાં સફળતાપૂર્વક લાઇનમેન ટ્રેડમાં એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરેલ હોય તેમજ પ્રવર્તમાન નિયમો અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ સંબંધિત વર્તુળ કચેરી દ્વારા યોજવામાં આવેલ અને તેમાં હાજર રહેલ અને સફળતાપૂર્વક પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પૂર્ણ કરનાર એપ્રેન્ટિસોની લેખિત પરીક્ષા તારીખ 4/2/2024ના રોજ યોજવામાં આવેલ હતી, જેનું મેરિટ લિસ્ટ છે તે યુજીવીસીએલની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। એટલે કે મિત્રો, અહીંયા તેના લેખિત પરીક્ષા છે 4/2/2024ના રોજ છે તે જાહેર કરવામાં આવી હતી। તો મિત્રો, ત્યારબાદ તેનું મેરિટ લિસ્ટ છે તે પણ તેની વેબસાઇટ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું અને હવે તેનો ફર્સ્ટ એલાઉન્સમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના અનુસંધાને કંપનીના નિયમ મુજબ તૈયાર કરવામાં આવેલ સિલેક્શન લિસ્ટ અનુસાર આ સાથે નીચે જણાવેલ ઉમેદવારોને સંબંધિત જે તે વર્તુળ કચેરી દ્વારા તેમના જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી તેમજ મેડિકલ એક્ઝામિનેશન અને ત્યારબાદ તેના અનુસંધાને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા પર ભરતી માટે નીચે જણાવેલ વર્તુળ કચેરીઓ ખાતે નામોની ફાળવણી ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અને રોસ્ટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। તો સદર ભરતી અંગેની પ્રક્રિયા દરમિયાન કોઈપણ તબક્કે પ્રમાણપત્રોની ચકાસણીમાં કે સક્ષમ અધિકારીઓ શ્રી દ્વારા મેડિકલ એક્ઝામિનેશનનું પ્રમાણપત્ર મળ્યા બાદ કોઈપણ પ્રકારની ત્રુટિ જણાશે તો સદર ભરતી પ્રક્રિયા માટે આપની ઉમેદવારી તેમજ નિમણૂક રદ કરવાનો અબાધિત હક સંલગ્ન કચેરીને રહેશે। એટલે કે મિત્રો, તમારા ડોક્યુમેન્ટમાં કોઈ પણ ક્ષતિ જણાશે તો તે અહીંયા તમારો એલાઉન્સમેન્ટ છે તે રદ કરવામાં આવી શકે છે। તો મિત્રો, અહીંયા તેનો ફર્સ્ટ એલાઉન્સમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, અહીંયા સિરિયલ નંબર છે, પછી તેનું નેમ દર્શાવેલું છે, ડેટ ઓફ બર્થ દર્શાવેલી છે, પછી મિત્રો તેના પોલ ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવેલા તે દર્શાવેલા છે અને મિત્રો લેખિત પરીક્ષામાં તેને કેટલા માર્ક્સ આવેલા છે તે દર્શાવેલા છે અને મિત્રો ટોટલ તેને કેટલા માર્ક્સ છે તે પણ દર્શાવેલા છે અને મિત્રો તેની કઈ કાસ્ટમાં તેનો ઓર્ડર છે તે પણ અહીં દર્શાવેલો છે અને મિત્રો કયા સર્કલમાં તેનો ઓર્ડર છે તે દર્શાવેલો છે। તો મિત્રો, અહીં ટોટલ વાત કરીએ તો મિત્રો ટોટલ છે એલાઉન્સમેન્ટમાં તો મિત્રો 173 જણાનો એલાઉન્સમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।